સુરતમાં આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની તવાઈ। ટ્રાફિક પોલીસે આજથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી। નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરાયા। અંદાજે 1500થી વધુ વાહનોને લોક મારવામાં આવ્યા। રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી। એસીપી પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા। માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવા પોલીસે પ્રયાસો કર્યા। સુરતમાં ફરી બીઆરટીએસ બસ બની કાળમુખી। અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા 6 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચી। તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જોકે તેને બચાવી ન શકાયો। સારવાર દરમિયાન બાળકનું મોત થયું। મૃતકના પિતાએ આરોપ લગાવ્યો, બીઆરટીએસ બસ પૂરપાટ આવી રહી હતી। બસના ચાલકે બ્રેક જ ન મારી અને બાળકને કચડી નાખ્યો। અમદાવાદના રિલીફ રોડ પર ટ્રાફિક જામ। કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે 2 સપ્તાહથી રિલીફ રોડ બંધ, જેના કારણે રિલીફ રોડથી કડિયાકોઈ સુધીના 2 કિલોમીટરના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। ટ્રાફિક પોલીસે વર્ષ 2027 સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રોડ બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે।